પણ ડીઝલની અછત અને આ અછતને લઈ અને ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ સહકારી મંડળીમાં ડાંગર નાખવા માટે આવતા ટ્રેક્ટરોની લાંબી કતારો ત્યાં લાગી ચૂકી છે અને ત્યારે ઓલપાડ જેન ખાતે ખેડૂતો ડીઝલની માંગ સાથે વિરોધ પણ વ્યક્ત કરતા જોવા મળ્યા। ખેડૂતોનું કહેવું કંઈક એવું થાય છે કે કી પીરિયડ દરમિયાન જ ડીઝલની અછત સર્જાતા હવે ખેતીના કામ પર મોટી અસર થઈ રહી છે। કેનાલમાંથી પાણી લેવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો માટે પણ ડીઝલ નથી મળતું, જ્યારે કેટલાક પેટ્રોલ પંપ પર માત્ર 10 લીટર સુધી જ ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળે છે। ઘણા સમયથી આ વિસ્તારમાં ડીઝલ નહીં મળી રહ્યું। હાલ કી ટાઈમ છે, અત્યારે ખેડૂતોને ડીઝલની તાતી જરૂરત છે। કાકા, ડીઝલ નહીં મળતું, ખેતી પાકમાં કેવું નુકસાન છે, શું શું જરૂરિયાત છે તમને? અત્યારે તો મેઇન આપણે ડીઝલનો પ્રશ્ન છે। જો ડીઝલ જો સમયસર મળે તો તમામ ખેડૂતોને ફાયદો થાય અને એમનું રોટી ચાલે। અત્યારે અમે ભાત નાખવા આવ્યા છે ડાંગર, બરાબર, ટ્રેક્ટર લઈને સવારના મૂકેલું છે અહીંયા। બરાબર, અહીંયા ડીઝલની અછત છે, અત્યારે છે જ નહીં, ડીઝલ છે જ નહીં। ડીઝલ પૂરતું આપે ખેડૂતોને તો અમારું રોલિંગ આગળ ચાલે। પેટ્રોલ પંપ પર પહેલી વાત કે પેટ્રોલ પંપ આપણે ડીઝલ લેવા ગઈએ છે તો એ લોકો કેરબામાં આપવાની ના પાડે અને તમે ટ્રેક્ટર લઈને આવો એવું એ લોકો એવું કહે છે અને ફક્ત ને ફક્ત 500 કે 1000 રૂપિયાનું ડીઝલ આપે છે। અત્યારે ખેડૂતનો પીક ટાઈમ ચાલી રહેલો છે। હવે સમયસર ભાત જીનમાં નહીં પહોંચાડીએ તો વરસાદની આગાહી છે, તો છેવટે નુકસાન તો ખેડૂતનું જ થવાનું છે। તો સમયસર ડીઝલ મળે અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી સરકાર એવી જોગવાઈ કરે, જલ્દી જોગવાઈ કરે એવી અમારી રજૂઆત છે। ડીઝલનો પુરવઠો અત્યારે બધા જ પેટ્રોલ પંપવાળા એવું કહેવા માંગે છે કે ડીઝલ નથી આવતું, ઉપરથી જ ડીઝલ નથી મળતું। તો સરકારની એ જ અમારી રજૂઆત છે કે તમે જલ્દીથી જલ્દી આ પ્રશ્નનો સોલ્યુશન લાવો। લોકોનું કહેવું એવું છે કે લીટર દીઠ 3 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવે છે ડીઝલ ને પેટ્રોલ ઉપર। તો અમારે તો પરિસ્થિતિ એને જ છે, પાકના ભાવ વધતા નથી, ડીઝલનો ભાવ વધારે છે, પેટ્રોલ કિંમત અમારી ઘટતી જ જાય છે। ખેતી પાકમાં ઘણું નુકસાન છે। એક તો હાર્વેસ્ટરવાળા ડીઝલ નથી એમ કરીને આવતા નથી અને જે અમે ટ્રેક્ટર લઈને ભરીને આવીએ છીએ અહીંયા તો 10 લીટર ડીઝલ આપે એટલે અમે તો જઈને આવી હોય રસ્તે પડીએ છીએ। ખેડૂત 10 લીટર ડીઝલ માટે કેટલું હાંકે, ટ્રેક્ટર કેટલું ચાલે? અહીંયા ભાત લાખીને આવીએ છીએ તો પાછું અડધે રસ્તે પડીએ, પાછું બીજે 10 લીટર અમે બીજે બગડા મારો, એવી પરિસ્થિતિ છે। અને શું માંગ છે આપની? ડીઝલ અમને પૂરતું આપે, ખેડૂતને આપે। ડીઝલની માંગ છે, એના ભાવ વધતો જાય છે, એને કઈને કંટ્રોલ લાવે અને સરકાર તરફથી કઈ રાહત મળે એવું ખેડૂતની માંગણી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।